સાથે હું છું વૈભવી। એક જ દિવસમાં મુશળધાર વરસાદે સુરતની સુરત બદલી નાખી। 8 કલાકમાં ખાબકેલા 10 ઇંચ વરસાદમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વાહન વ્યવહાર ઠપ થયો, રસ્તાઓ નદીઓ બની ગયા, ઘરોમાં પાણી ઘૂસ્યા, ખાડીમાંથી 2100 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું। સિઝનનો વરસાદ એક ઝાટકે જાણે પડી ગયો અને 24 કલાક વાહનોની અને લોકોની અવરજવરથી ધમધમતું સુરત ગણતરીના કલાકોમાં કેવી રીતે શાંત પડી ગયું તે જોઈશું આ રિપોર્ટમાં। ડાયમંડ નગરી સુરતની વરસાદે એક જ દિવસમાં સુરત ખરાબ કરી નાખી, કારણ કે 8 કલાકમાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો, જેથી સુરત જળમગ્ન થયું। ચારેય તરફ બસ પાણીનું સામ્રાજ્ય સ્થપાયું। એવું લાગ્યું કે ચોમાસાએ પણ સુરતીઓ પાસે આજનો દિવસ ઉધાર લીધો કે આજે આખા વર્ષની કસર પૂરી કરી લેવા દે। આંખો મીચીને વરસાદ એવો પડ્યો કે સુરતના રસ્તાઓ પર વાહનોના પૈડા જ થંભી ગયા। આ જળબંબાકાર ભર્યા દ્રશ્યો શહેરના ડભોલી વિસ્તારના છે। ડભોલી 4 રસ્તાથી કતારગામ સ્ટેશન જતો રોડ લોકો માટે તો સ્વિમિંગ પુલ જ બની ગયો, જેથી લોકો ઘરની બહાર નાહવા નીકળી પડ્યા। સૌથી ખરાબ હાલ તો સુરતના કતારગામ વિસ્તારમાં જોવા મળ્યા। વીટીવી ન્યૂઝની ટીમ કતારગામ વિસ્તારમાં પહોંચી તો રસ્તાઓ પર કમરથી ઉપર સુધીના પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। વરસાદ પણ આંખો મીચીને પડી રહ્યો હતો। વરસાદની ગતિ એટલી હતી કે વિઝિબિલિટી પણ ઘટી ગઈ। વાહનો બંધ પડી ગયા। રિક્ષા ચાલકોની હાલત એટલી કફોડી બની કે રિક્ષાઓ અડધે સુધી ડૂબી ગઈ, જેથી ધક્કા મારીને લઈ જવાનો વારો આવ્યો। તો અસંખ્ય બાઇક ચાલકોને પણ વરસાદી આફતે મુશ્કેલીમાં મૂક્યા। કતારગામના ગજેરા સર્કલ પાસે કેવી હાલત હતી તે આ બાઇક ચાલકની હાલત પરથી અનુમાન લગાવી શકો છો। આખે આખું બાઇક પાણીમાં ડૂબી ગયું। 2 લોકોને ધક્કા મારીને બાઇકને લઈ જવાનો વારો આવ્યો તો વાલીઓ કમરથી ઉપર સુધીના પાણીમાં પોતાના બાળકોને સ્કૂલેથી ઘર તરફ લઈને જતા જોવા મળ્યા। બાઇક ચાલકની સ્થિતિ તો સમજાઈ, પરંતુ આ વિસ્તારમાં તો એટલા પાણી ભરાયા છે કે મિની ટેમ્પો જેવા હેવી વાહનો બંધ પડી ગયા અને અડધે સુધી ડૂબી ગયેલી હાલતમાં જોવા મળ્યા। તો આ વિસ્તારમાં આવેલી દુકાનો અને ઘરોની હાલત વિશે તો દ્રશ્યો જોઈને જ સમજી શકાય છે કે કેવી હાલત હશે। જો કે કેટલાક સુરતીઓએ આ ભરપૂર વરસાદમાં નાહવાની પણ ખૂબ મોજ માણી। તેમના માટે તો સુરતના રસ્તાઓ સ્વિમિંગ પુલ બની ગયા, જેથી ઘરની બહાર રસ્તા પર નાહવા માટે દોડી આવ્યા। સુરત આખું અત્યારે ભેટમાં ફેરવાઈ ગયું છે। એની સાથે સાથે ટેક્સટાઇલ માર્કેટ હોય, હીરા ઉદ્યોગ હોય, એ કામ ધંધે જતા જે લોકો છે એ પણ અત્યારે અટવાયા છે। વાહનો પણ બંધ પડી રહ્યા છે। જાહેર જનતાને એવી વિનંતી કે પોતાના ઘરમાં જ રહે, કારણ કે આ એટલો બધો વરસાદના કારણે કોઈ જાનહાનિ ન થાય, કોઈ એવી વસ્તુ ન થાય કે આપણા પરિવારને ભોગવવી પડે। ગઈકાલ રાત્રે સુરતની અંદર સતત એક ધારો વરસાદ ચાલુ છે અને આટલી બધી ભયંકર સ્થિતિ છે। આ એક સુરતની જનતાને જાહેરમાં કહેવા માંગુ છું કે જે આપણે તંત્ર કહીએ છીએ, ક્યાં છે આ તંત્ર? લોકોએ ભાજપને વોટ ખોબલે ને ધોબલે વોટ આપ્યા છે, છતાં પણ એક પણ નેતા આજે પબ્લિક વચ્ચે જોવા નથી મળી રહ્યો। આજે પબ્લિક એટલું પરેશાન છે। જે સવારે ઉઠીને જે વ્યક્તિઓ ઓફિસે વર્કમાં કામ ધંધાની અંદર જઈ રહ્યા છે, આજે પોતાની બાઇકો ચાલી નથી રહ્યા, રોડની અંદર ઘરની અંદર પાણી ભરી રહ્યા છે। લોકોને અત્યારે શું ખાવું શું પીવું જેની કોઈ પણ તપાસ લેવા તંત્ર કે કોઈ અધિકારીઓ કે કોઈ નેતા આ જનતાની વચ્ચે છે નહીં। આગળ વધતા અમારા સંવાદદાતા ધ્રુવ કિરણ હોસ્પિટલથી ગજેરા સર્કલને જોડતા 4 રસ્તા પર પહોંચ્યા તો કંપનીઓમાંથી છૂટેલા કામદારો સર્કલેથી પોતાના બાઇક પાછા વાળીને જતા જોવા મળ્યા, કારણ કે કિરણ હોસ્પિટલથી આગળના રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા
મોટા ભાગના નોકરીથી પરત ફરતા લોકો પોતાના સ્કૂટર અને બાઇક પાણીમાં દોરીને લઈ જઈ રહ્યા હતા. જો કે ઘર તો દૂર છે, પરંતુ વરસાદી આફતમાં ઘરે પહોંચવું પણ જરૂરી હોય તેમ લોકો માટે પાણીમાં વાહનો ધક્કા મારીને લઈ જતા નજરે પડે છે. કેટલાક લોકો સાથે અમે વાત કરી તો સાંભળો શું કહ્યું. મુશ્કેલ બહુ મુશ્કેલ છે. આ ક્યારે પહોંચશું કે નક્કી નહીં. ને આ પાણીના હિસાબે અમારે કેટલું હેરાન થવું ઘર પહોંચતા. એટલે એમાં કઈ પેલું નક્કી નથી ક્યારે પહોંચશું. અમે વડાછાથી આવીએ છીએ એ સુનત કુમાર કંપનીમાંથી. અમારે હવે જવાનું છે વેરગામ. શેમાં નોકરી કરો છો? એ સુનત કુમાર ડાયમંડમાં. અચ્છા, અત્યારે ડાયમંડમાંથી છૂટ્યા પછી રત્ન કલાકારો લાગે છે કે ડાયમંડ વર્કરો કે પોતાના ઘરે આસાનીથી જઈ શકે એવું લાગે? આસાની તો નહીં જઈ શકે, કારણ કે પાણી બહુ છે બધી જગ્યાએ. અમે બી ચાલતા જ આવે છે. મોસ્ટ ઓફલી બધા ગાડી મૂકીને ચાલતા આવે છે. શહેરનો રાંદેર વિસ્તાર પણ મૂશળધાર મહેરથી જળમગ્ન બન્યો હતો. આ દ્રશ્યો રાંદેર રોડના છે. લોકોની ચહલ પહલ ન હોય તો નદી વહેતી હોય તેવો આભાસ થાય, કારણ કે આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વાહન વ્યવહાર થંભી ગયો. કોઈ ઇમરજન્સી સેવાની જરૂર હોય તો અહીં મળવી મુશ્કેલ દેખાય. આમ રાંદેર વિસ્તાર જળમગ્ન જોવા મળ્યો. કેમેરામેન સરજુ પારેખ અને દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સુરત. હવે સુરતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી મહેર લોકો માટે આફત કેવી રીતે બની ગઈ તે અંગે વાત કરી લઈએ. ક્યાંક બસો ફસાઈ તો ક્યાંક ઘરોમાં ગળાડૂબ પાણી ભરાતા લોકો ફસાયા, તો કેટલાક વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ કરવું પડ્યું. કેવા છે આફતના એ દ્રશ્યો, આવો જોઈએ. માત્ર 8 કલાક પહેલા વરસાદે ડાયમંડ નગરીને ડૂબતી નગરી બનાવી દીધી. સમગ્ર સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. દ્રશ્યો શહેરના પાંડેસરા વિસ્તારના છે. આખો વિસ્તાર જળમગ્ન બની ગયો. કમર સુધીના પાણીએ રસ્તાઓ પર કબજો જમાવ્યો. લોકો ઊંચી દુકાનોના ઓટલા અને પગથિયા પર પાણીથી બચવા ચઢ્યા, તો મોટા ભાગના લોકો વિસ્તાર છોડીને સુરક્ષિત જગ્યા પર પોતાના બાળકો સાથે જતા જોવા મળ્યા. વરાછામાં આવેલા રામદેવ મંદિર પાસેના વિસ્તારમાં તો છાતીસમા પાણી ભરાયા હતા. દુકાનો અને ઘરોમાં પણ 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેથી લોકો ઘર છોડીને મનપા સંચાલિત હાઈસ્કૂલમાં સહારો લેવા મજબૂર બન્યા. અંદાજિત 2100 લોકોનું તંત્રએ સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કર્યું છે. परेशान हो गए, कहीं नहीं जा सकते ना आ सकते. तो सामान तो इतना सारा है कि कहीं भी कितने सामान तो ऐसे ही चले गए. टीम आए थे सर, कोई काम का टीम नहीं है. 2 बार बुलाया तो भी एक भी बार नहीं जाते, और 2 लोग को बुलाने के लिए बोले तो बोलते अभी टाइम लगेगा, दूसरी जगह जा रहे बाद में आएंगे. यहाँ पे कम से कम सर 70-80 परिवार अभी इधर है, बाकी का और आईजी डालो स्कूल है उधर भी है. 4-5 जगह रखे गए और बाकी तो निकल गए. वहाँ पे तो पुल भर गया सर, पूरा पानी ही पानी है, निकलना भी मुश्किल हो रहा है हमको. अब सर सरकार से ही दरख्वास्त है कि हमारी मदद किया जाए, और क्या कर सकते हैं. अभी बारिश के कारण यहाँ पांडेसरा विस्तार, पांडेसरा ग्राम के अंदर ऐसे हालात है कि चारों तरफ पानी भरा हुआ है, और यहाँ के हमारे कार्यकर्ताओं ने हमने मिलकर जहाँ जहाँ के लोगों के घरों में पानी भरा हुआ है उनको यहाँ पे आंगनवाड़ी के अंदर स्थलांतर करवाया है, और उनको जो पशु है वो जो पानी के अंदर भीग रहे हैं उनको अच्छी जगह पे, सेफ जगह पे रखा हुआ है. और जो हमसे सेवा बन रही है वो सब मिलके हम कर रहे हैं. कम से कम 500-600 सोसाइटियों के अंदर, घरों के अंदर पानी भरा हुआ है, और 5-10 सोसाइटियों के अंदर अभी भी पानी भरने की आशंका है. મોડી રાત્રેથી જ વરસાદી માહોલ હોવા છતાં સ્કૂલ ચાલુ રાખવામાં આવી. પરિણામે માસૂમોના જીવ જોખમાય તેવી સ્થિતિ જોવા મળી. શહેરના સરથાણા વિસ્તારના આ દ્રશ્યો છે, જે આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ફસાઈ ગયો હતો. જાણ થતાં જ પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ફસાયેલા 37 બાળકો
અને સ્ટાફનું રેસ્ક્યુ કરી ટ્રેક્ટર મારફતે સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. વરસાદી આફત એસટી બસને પણ નડી. સરથાણામાં જ વ્રજચોક પાસે પાણી ભરાતા એસટી બસ બંધ પડી ગઈ, જેથી 28 જેટલા મુસાફરો તેમાં ફસાયા હતા. પરંતુ તંત્રને જાણ કરાતા જ ફાયર વિભાગની ટીમ દોડી આવી અને તમામ મુસાફરોને ટ્રેક્ટરમાં બેસાડીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવે શહેરના વરાછા વિસ્તારને કેવી રીતે વરસાદી પાણીએ બાનમાં લીધો તે નજારો પણ જુઓ. રસ્તાઓ તો જળમગ્ન થયા જ, પરંતુ વરાછામાં તો પોદાર આર્કેટનું બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેથી બેઝમેન્ટમાં આવેલી તમામ દુકાનોમાં રહેલો લાખો કરોડોનો સામાન પલળી ગયો, જે હવે નુકસાની રૂપે જ હાથ લાગશે. કામરેજ તાલુકામાં પણ મેઘાએ સાંબેલાધાર બેટિંગ કરી, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે કામરેજની સત્યમ ચોકડી નજીક પાણીનો ભરાવો થયો હતો. મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો આ તરફ ઓલપાડના કુડસર ગામે ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં બાઇક લઈને જોખમ ખેડવું એક યુવકને ભારી પડી ગયું. ખલુડી કુડસદ રોડ પરથી પસાર થવા જતા યુવક ખાડીના પૂરમાં તણાયો. જોકે સ્થાનિકોએ તરવૈયાઓએ હિંમત દાખવી અને તણાતા યુવકને બચાવી લીધો. આમ સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં મેઘાએ તાંડવ મચાવ્યું. ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ છવાયો. ક્યાંક લોકોએ નાહવાની મોજ માણી તો ક્યાંક લોકોને હાલાકી પણ ભોગવવી પડી. સંવાદદાતા નિર્મલ પટેલ સાથે ધ્રુવ સોમપુરાનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, સુરત. દક્ષિણમાં સાંબેલાધાર મહેર વરસી. એવી મહેર કે ચારે તરફ પાણી જ પાણી. રસ્તાઓ નદીઓ બની ગયા, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા, તો ગ્રામ્ય પંથકમાં નદી નાળા છલોછલ થયા. ત્યારે કેવા છે દક્ષિણમાં મેઘાના એ તાંડવના દ્રશ્યો, આવો જોઈએ. સુરતને તો મેઘાએ ખમરોડ્યું જ, પરંતુ સાથે સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતને પણ ખમરોડ્યું. અનરાધાર મહેર જાણે એક જ ઝાટકે આખા જ વર્ષનો વરસાદ વરસાવી દીધો. દ્રશ્યો નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીના છે. સમગ્ર જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીની જળ સપાટી 19 ફૂટ પર પહોંચી ગઈ. પૂર્ણાનું આ રૌદ્ર રૂપ જોતા જ કાંઠા વિસ્તારના ગામડાઓમાં હાઈ એલર્ટ અપાયું. લોકોને કાંઠા વિસ્તારથી દૂર અને સુરક્ષિત જતા રહેવા સૂચન અપાયું. જિલ્લાની સાથે સાથે નવસારી શહેરમાં પણ મુશળધાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. શહેરના રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા. ઘૂંટણ ઉપર સુધીના પાણી રસ્તાઓ પરથી વહેતા જોવા મળ્યા. તો પ્રજાપતિ આશ્રયથી 4 પુલ જતા રસ્તા પર 2 ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી. વાહનો બંધ પડી જતા ધક્કા મારવા પડ્યા. શહેરના જૂના થાણા સ્વામી વિવેકાનંદ સર્કલ અને નેશનલ હાઈવે 48 ને જોડતા રસ્તાઓ ઉપર ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. ભારે વરસાદથી વાહન વ્યવહાર પણ બંધ કરવાની જરૂર પડી હતી, જેથી વાહન ચાલકોની મુશ્કેલી વધુ ન વધે. ગણતરીના કલાકોમાં 8 થી 10 ઇંચ વરસાદ પડી જતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા, જેનાથી વેપારીઓની ચિંતા વધી ગઈ. આ તરફ વલસાડ જિલ્લામાં પણ મેઘાએ મોડી રાતથી જ ભારે મહેર વરસાવી. એવી મહેર કે જિલ્લો પાણી પાણી થયો. અનરાધાર મહેરથી જિલ્લાના વાપી શહેરમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી. રસ્તાઓ જળમગ્ન થયા. સવારમાં ઘરેથી નોકરી માટે નીકળેલા લોકોને પોતાના બાઇક બંધ પડી જતા ધક્કા મારવાની નોબત આવી.
વલસાડમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ પર 2 ફૂટથી વધુ પાણી ભરાયા હતા. રસ્તા ઉપરથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા. શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી ગઈ, જેથી લોકોની ચિંતા વધી ગઈ. મારે અહીંયા પાણી દાખલ થાય છે મારા અંદર ઘરમાં, ને આજે સરકારી રોડ છે તેની અંદર આખી પારી બનાવી દીધી છે એ લોકોએ, એટલે પાણી મારા તરફ આવે, પેલી બાજુ ફોસ ઓછો જાય. હવે એ ફોસ જો નીકળી જતો હોય તો મારા ઘરમાં પાણી નહીં ભરાય. હવે હું રેમ છું અહીંયા, મારો દીકરો છે હમણાં આવેલો છે, પણ હું આમ હું 69 વર્ષની બહેન છું. આ તકલીફ હું કેવી રીતે સહન કરી શકું? એટલે આ પારી તો નહીં જ બનાવવી જોઈએ ને, રોડ ઉપર પારી તો નહીં થાય ને ભાઈ. વલસાડના ધરમપુરમાં વરસાદી મહેર વચ્ચે માતમની લહેર પણ છવાઈ. ધરમપુરના તિસ્કરી ગામ વરસાદી માહોલમાં જ ઘર તરફ જતા પિતા પુત્ર અચાનક નદીમાં ખાબક્યા. જો કે પિતા પુત્ર તણાતા જ સ્થાનિક તરવૈયાઓએ માસૂમ બાળકને તો બચાવી લીધો, પરંતુ તેના પિતાને ન બચાવી શક્યા. વલસાડની સાથે સાથે તાપી જિલ્લામાં પણ અવિરત વરસાદી મહેર જોવા મળી. વરસાદી મહેરના કારણે નદી નાળાઓમાં બેઠોરે પૂર વહી રહ્યા છે, જેથી લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા જિલ્લાના 28 રસ્તાઓ બંધ કરાયા, જેથી અસંખ્ય ગામોનો મુખ્ય શહેરો સાથેનો સંપર્ક કપાઈ ગયો. જો કે થોડી મુશ્કેલીઓ વચ્ચે આ મહેર ખુશીઓ પણ ભરપૂર તાણી લાગી છે. સિઝનમાં પ્રથમવાર ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો જોવા મળ્યો હતો. ડેમમાંથી મેંઢોળા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી 17 ગામોને એલર્ટ કરાયા. આમ દક્ષિણમાં મેઘાએ અનરાધાર મહેર વરસાવી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. રાજ્યમાં અંતે મેઘાએ થળબડાટી બોલાવવાની શરૂ કરી દીધી છે. આંખો મીચીને વરસાદ જ્યાં પણ પડી રહ્યો છે ત્યાં જળબંબાકાર છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ચારે દિશાઓમાં ચોમાસું જામ્યું છે, જેમાં સૌરાષ્ટ્રમાં પણ અને મધ્ય ગુજરાતમાં પણ મેઘાએ ભારે મહેર વરસાદી છે. ક્યાંક નદી નાળા છલકાયા છે તો ક્યાંક વરસાદી મહેર આફત પણ બની છે. કેવા છે વરસાદી મહેરના એ દ્રશ્યો આવવું જોઈએ. રાજ્યમાં મેઘાએ જમાવટ વરસાવવાની શરૂઆત કરી દીધી છે. ખેડા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના ગળતેશ્વર, કપડવંજ અને કઠલાલ તાલુકામાં ભારે વરસાદ પડ્યો. ગણતરીના કલાકોમાં જ 4 થી 5 ઇંચ વરસાદ પડવાથી રસ્તાઓ પાણી પાણી થયા. સારા વરસાદની શરૂઆતથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન પણ પ્રભાવિત થયું. સાગબારાના જકાલી ગામે નાળું છલકાતા કેટલાક ગ્રામજનો ફસાઈ ગયા હતા. જો કે ગ્રામજનોએ ફસાયેલા લોકોને માનવ સાંકળ રચી નાળું પાર કરાવ્યું હતું. અમરેલી જિલ્લામાં વરસાદી મહેર યથાવત જોવા મળી. જો કે ભારે વરસાદમાં કોઝવે પાર કરવા જતા એક બાઇક ચાલક તણાયો હતો, પરંતુ સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો. જ્યારે બીજા દિવસે પાણી ઓછું થતા તણાયેલ બાઇકને પણ સ્થાનિકોએ પૂરમાંથી બહાર કાઢ્યું હતું. સમગ્ર જિલ્લામાં વરસાદી મહેરના પગલે શેત્રુંજી નદીમાં નવા નીર આવ્યા છે. શેત્રુંજીમાં નવા નીર આવતા જ નદી પર આવેલ ધોધ ખીલી ઉઠ્યો અને આ સુંદર અને મનમોહક નજારાને માણવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. કારણ કે ધોધની સાથે સાથે પ્રકૃતિ પણ સોળે કળાએ
ખીલી ઉઠી છે. હું અમદાવાદથી આવ્યો છું આ ધારીનો ડેમ જોવા માટે. અમરેલી જિલ્લામાં ખૂબ સરસ વરસાદ પડ્યો છે, જેના કારણે મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે. તેમાંનો એક આ ધારી ડેમ છે અને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને ત્યાંથી નીચે આવવાની સીડીઓ પણ છે અને ખૂબ બધા લોકો જોવા આવ્યા છે. આ વરસાદી માહોલ વચ્ચે ભાવનગરના થોરડી ગામે 3 લોકો પૂરમાં તણાયા. આ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર એનડીઆરએફની ટીમ દોડી આવી હતી. એનડીઆરએફની ટીમે પોતાની સજાગતાથી 2 લોકોના તો જીવ બચાવી લીધા, પરંતુ એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં સારા વરસાદને કારણે ભાવનગરની જીવાદોરી શત્રુંજી ડેમ પણ છલકાઈ ગયો છે. પહેલા જ વરસાદમાં ડેમ છલકાઈ જતા 59 દરવાજા 2 ઇંચ સુધી ખોલવામાં આવ્યા. ડેમમાંથી શત્રુંજી નદીમાં 21,866 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે અને લોકોને નદી કાંઠાથી દૂર રહેવા સૂચિત કરાયા છે. વરસાદી માહોલ વચ્ચે આગામી કેટલા દિવસ મેઘો ગુજરાતને ખબરોડશે તે પણ હવામાન વિભાગ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. दोनों क्षेत्रों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में हैवी टू वेरी हैवी और विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत गुजरात रीजन का मेनली दक्षिण गुजरात की जिला ही है. सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में नर्मदा, बहरूच, खेड़ा, अरावली के लिए दिया गया है. हैवी रेनफॉल वार्निंग दिया गया है साबरकांठा, गांधीनगर, अहमदाबाद भी आज है, आनंद, पंचमहल, दाहोद, महिसागर और बड़ौदा, छोटा उदयपुर के लिए दिया गया है येलो वार्निंग के साथ हैवी रेनफॉल वार्निंग. और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आज एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है भावनगर, और ऑरेंज वार्निंग के साथ वेरी हैवी रेनफॉल वार्निंग दिया गया है अमरेली, गिर सोमनाथ और दीव. हैवी रेनफॉल येलो वार्निंग के साथ जूनागढ़ और बोटाद के लिए दिया गया है. જૂનાગઢ જિલ્લામાં હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગે આગામી ભારે વરસાદની આગાહી આપી છે. એવામાં બેટમાં ફેરવાયેલા ખેડ પંથકના લોકોની હજુ પણ મુશ્કેલી વધવાની સંભાવના છે. તેવામાં મેઘાની મહેર ક્યાંક લોકો માટે કહેર સાબિત થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.